ઉપલેટા પંથકને જયરામજીનો નારો આપનાર બ્રહ્મલીન બ્રહ્મચારી બાપુની મૂર્તિ નૂતન પ્રાણ પ્રતિષ્ઠા યોજાતા નગરયાત્રાએ નીકળી હતી। 7 દિવસના ભાગવત સપ્તાહના વિરામ બાદ આજે નગરજનો સાથે બ્રહ્મચારી બાપુની મૂર્તિ નગરયાત્રાએ નીકળતા ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરાયું હતું। નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન ભગાભાઈ બારૈયાના ઘરેથી નીકળેલી નગરયાત્રામાં બ્રહ્મચારી બાપુના પરિવાર સહિત લોકો જોડાતા જયરામજીનો નાદ ગુંજી ઉઠ્યો હતો। નગરયાત્રાના માર્ગ પર વિવિધ ફૂલોની રંગોળી તેમજ કંકુ ચોખાના સાથિયા કરી નગરયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। સમગ્ર શહેરમાં 4 કલાક સુધી ચાલેલી નગરયાત્રા બાપુના મંદિરે આવતા મંત્રોચ્ચાર સાથે મંડપ પૂજન અને આરતી કરાઈ હતી। નગરયાત્રા ભાદર રોડ ઉપરથી પસાર થતા મુસ્લિમ નગર સેવકો રજાકભાઈ હિંગોરા, ઇમરાન મિયા પીરજાદા તેમજ સમસ્ત મેમણ જમાત દ્વારા 21 કિલો ફૂલોની પુષ્પવર્ષા કરી નગરયાત્રાનું સ્વાગત કરાયું હતું। આ તકે ભાવિકો માટે ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરાઈ હતી। આવતીકાલે બ્રહ્મપૂજન, નૂતન મૂર્તિ પૂજન સહિતના કાર્યક્રમ યોજાશે। મંગળવારે સવારે 9 વાગે બ્રહ્મચારી બાપુની પુણ્યતિથિ નિમિત્તે તેમની મૂર્તિની નૂતન પ્રાણ પ્રતિષ્ઠા, સત્યનારાયણ ભગવાનની કથા, પ્રસાદ પૂજન અને રામધૂન સહિતના કાર્યક્રમ યોજાશે। મારું નામ નિકુલ ચંદ્રવાડિયા, ભક્ત શ્રી બાપુ બ્રહ્મચારી બાપુ। આજ રોજ પરમ પૂજ્ય બ્રહ્મચારી બાપુની નવનિર્મિત મૂર્તિ માટે આજે પરમ વંદનીય સંત શિરોમણી એવા શ્રી બ્રહ્મચારી બાપુની આપણે સૌ કોઈએ નગરયાત્રા નીકળી હતી। તો આ નગરયાત્રામાં લોકો ધામધૂમથી હજારો ભક્તો, ભાવિકો જોડાયા હતા। ઠેર ઠેર બાપુની મૂર્તિની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે। બહેનોએ રંગોળી કરી અને ઉત્સવ ઉજવ્યો છે। ત્યારબાદ ઘણા બધા ભક્તજનોએ ફૂલહારથી પણ બાપુને વધાવ્યા છે અને આ યાત્રામાં અંદાજે 10 થી 12 જેવા લોકો, ભક્તજનો, બાપુના સેવકો જોડાયા હતા અને આ દરમિયાન 7 દિવસ પૂર્ણ થયા છે ત્યારે ભાગવત સપ્તાહ પણ બાપુને માટે કરેલી હતી। તો આ સપ્તાહમાં હજારો લોકોએ લાભ લઈ કથાનું શ્રવણ કરેલું છે અને બાપુના જે એક ભક્તિભાઈનો માર્ગ હતો એને અપનાવ્યો છે અને પરમ પૂજ્ય સંત શિરોમણી એવા શ્રી બ્રહ્મચારી બાપુ આજે સૌ કોઈના લોકોમાં, સૌ કોઈ ધર્મપ્રેમી લોકોનામાં હૃદયમાં વસે છે અને કાયમીને માટે બાપુનો રાજીપો ભક્તો પર, ટ્રસ્ટ પર રહ્યો છે। તો આ ટકે બ્રહ્મચારી બાપુ રામ ભરોસે ટ્રસ્ટ જે ચાલે છે એના પ્રમુખ શ્રી ઉકાભાઈ બારૈયા અને તમામ ટ્રસ્ટીઓ દ્વારા આજે અને તમામ સેવકો દ્વારા અને તમામ જે આજે આપ સૌ જોઈ રહ્યા છો કે અવળું મોટું આયોજન જે છે ભાગવત સપ્તાહનું આયોજન, તથા આજે 10 દિવસ થયા લોકોને પ્રસાદ બપોર સાંજ એમનેમ હજારો ભક્તોને બપોરે 8-10 હજાર લોકો ભક્તો પ્રસાદ લે છે, સાંજે પણ 8-10 હજાર ભક્તો પ્રસાદ લે છે। તો આવડો માહોલ, ભક્તજનો, સેવકો સેવા કરી રહ્યા છે અને તમામ સેવકોનો આજે આ તકે ટ્રસ્ટ દ્વારા એમનો આભાર પણ માને છે અને આવડી નીકળી છે નગરયાત્રા। તો આજે ઉપલેટામાં આવો પહેલો માહોલ બનેલો છે કે જે આવડી મોટી કોઈ સંતની નીકળી હોય નગરયાત્રા। તો મારી દ્રષ્ટિએ લોકોનો કહેવા મુજબ આ પહેલી એવી છે નગરયાત્રા કે આવડા મોટા માહોલમાં, આવડા મોટી બહોળી સંખ્યામાં ભક્તજનોએ લાભ લઈ અને બાપુની હકીકતમાં જોડાયા છે।